આરોગ્ય કેન્દ્રો જ નથી, અહીંયા તો લગભગ 15 થી 20 ગામ લાગુ પડે છે અમારા વિસ્તારના. અને હાલ હમણાં કંઈક મંજૂર થયું છે ગીર સોમનાથ જિલ્લામાં, જે અમારા વિસ્તારમાં મંજૂર થયું છે. તો સારું, ક્યારે બને, વહેલી તકે બને, લોકોને જરૂરિયાત છે. કારણ કે અહીંયાથી અમારે તાલાળા 20-25 કિલોમીટર દૂર થાય, વેરાવળ 20-25 કિલોમીટર, 20 કિલોમીટર જેવું કોડીનાર જવું પડે. રાતના ક્યારેક ક્યાંક ઇમરજન્સી હોય, ડિલિવરીના પેશન્ટ હોય, અથવા તો કોઈ એક્સિડન્ટ થયું હોય, એટેક આવ્યો હોય, ત્યારે અમારે આવી જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જરૂર હોય અને હાલ અમારા વિસ્તારમાં છે નહીં, તો આવી જાય તો વહેલી તકે તો સારું. જામત્રી છે, વડાળા છે, વિઠ્ઠલપુર છે, જમાલપરા છે, રાયડી છે, સેમળિયા છે, પીકોટ છે, રામપરા છે, રાતીધાર છે, આ બધા ગુંદાળા છે. આ બધા ગામ અમારા નજીકના જ છે, બરાબર. એમાં જે મેન સેન્ટ્રલ ગણો તો અમારું રાયડી જ આવે છે, ઓછું બધા ફરતા ગામ છે, બરાબર. પણ આટલામાં ગમે એ વિસ્તારમાં અમે એક આરોગ્ય કેન્દ્ર આપે તો અમારા બધા ગામને લાભ મળે, આવી એક અમારી અપેક્ષા. પિથોરથી શરૂઆત થઈ અને આમ જામત્રી, વડાળા અને છેક બામણાસા સુધીના વિસ્તારમાં એક પણ આરોગ્ય કેન્દ્ર નહોતું. આમ ઉત્તર દિશામાં જઈએ તો રામપરા, રાતીધાર, ભીમદેવળ, આ બધા ગામડોનો પણ આ વિસ્તારના આ આરોગ્ય કેન્દ્રથી લાભ મળે એવો છે. જેથી કરીને અમારી રજૂઆતને ધ્યાને લઈ અને સરકારશ્રીએ આ આરોગ્ય કેન્દ્રની મંજૂર કર્યું છે.